નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કિશન મહારાજ. જે મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય. આજે સરસ મજાનો પ્રશ્ન લેવાનો છે કે પહેલા તો આપણે રોજ જે વિષય પર વાત કરે છે જ્યોતિષની રચના કોણે કરી, કેમ કરી અને એનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ શું છે. આજે ખૂબ રસપ્રદ વાત થવાની છે, જોતા રહેજો. 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનું ભૂલવાનું નથી. અને જેનો પણ કાલે જન્મદિવસ છે એનું કેવું રહેશે આવનારું વર્ષ ટેરોટના માધ્યમથી જાણીશું. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી જ કરીશું. ત્યારે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાંગ વિશે. પંચાંગમાં કાલે તારીખ 23/3/2025 ને રવિવાર, તિથિ સંવત 2000 વિક્રમ સંવત 2081. કાલે ફાગણ વદ નોમ છે. આવતીકાલે ફાગણ વદ નોમ રહેશે. ધન રાશિનો ચંદ્ર છે અને ભ ધ ફ ઢ મૂળાક્ષર છે. પૂર્વ આષાઢા નામનું નક્ષત્ર રહેશે. વર્યાન યોગ તો કરણ તૈતિલ રહેશે. વિછોડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક કે વિછોડો જોવા નહીં મળે. સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં છે. 6:41 નો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:51 નો છે. તમે કાલે જોવા જાઓ તો ચંદ્રોદયની વાત કરીશું તો 2:53 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 12:38 જોવા મળશે. અભિજીત મુહૂર્ત જે 12:22 થી 1:10 નું રહેશે અને રાહુકાળ છે જે 5:20 થી સાંજે 6:51 નો રહેશે. અને આ રાહુકાળ દરમિયાન ફરી એકવાર કોઈ પણ લાંબી મુસાફરી નહીં કે નવા કાર્યો નહીં, તે વાતનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવા છે તો થઈ શકે. ફરી એકવાર માંગલિક કાર્યો કોઈ જ નહીં થાય, સારા કાર્યો કોઈ જ નહીં થાય. નાના મોટા જે કામ છે જેમ કે જમીન મકાન ની કોઈ વાત છે, ઘર જોવા જવું છે નાનું મોટું કે એવી કોઈ નાની મોટી વાત છે તો થઈ શકે. બાકી અન્ય સારા કામ કોઈ પણ પ્રકારના નહીં થઈ શકે, કારણ કે કમૂળતા ચાલે છે, મીનારક ચાલે છે. તે વાતનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોની આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે સૂર્યનારાયણને 3 વાર અર્ધ્ય ચઢાવવાથી અને એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાથી તમારા જીવનમાં તમે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યલક્ષી કોઈ પણ મૂંઝવણ હોય તો દૂર કરી શકશો. આવતીકાલે સૂર્યનારાયણને 3 વાર અર્ધ્ય આપવાનો અને એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો. આટલું કરશો ચોક્કસથી તમને લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે. પહેલું ચોઘડિયું લાભ છે જે સવારના 9:43 થી 11:15 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 11:15 થી 12:46 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 2:17 થી 3:49 કલાકનું. તો આ થયા સવારના સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ જે 6:50 થી 8:20 અને અમૃત ચોઘડિયું 8:20 થી 9:48 નું રહેશે. આ છે દિવસ રાતના ચોઘડિયા. જી બેન. જી મહારાજ, ઘણા લોકોની મનમાં એવો સવાલ થતો હોય છે કે આખરે આ જ્યોતિષ શાસ્ત્ર છે શું, તેનું વૈજ્ઞાનિક કારણ શું છે, તેનું ધર્મમાં મહત્વ શું છે. ત્યારે આજે અમારા દર્શક મિત્રોને એ જ સમજાવી દો કે આ જે જ્યોતિષ શાસ્ત્ર છે તે કેવી રીતે ઉદ્ભવ્યું, તેની રચના કોણે કરી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી તેનું મહત્વ સમજાવો. ધર્મમાં તેનું મહત્વ શું છે? ચલો, બધા અત્યારે જ્યોતિષની વાતો કરે છે અને અત્યારે બધા કહે છે કે ભાઈ આ જ્યોતિષ શાસ્ત્ર શું છે, આપણા આના રચાયતા કોણ હતા અને આ કેમ શોધાયું ને શું કામ શોધાયું. બરાબર. સર્વપ્રથમ આપણે પહેલા તો આના જે ફાઉન્ડર કહેવાય એટલે કે ભાઈ જે જ્યોતિષ રચના શોધી કોણે, તો મહર્ષિ ગર્ગ ઋષિએ આની રચના કરી હતી. મહર્ષિ ગર્ગે જ્યોતિષ શાસ્ત્ર રચેલું હતું. મહર્ષિ ગર્ગે જ્યોતિષ શાસ્ત્રને પહેલા સ્થાનમાં ઉદ્ભવ્યું, એની રચના કરી મહર્ષિ ગર્ગ ઋષિ. પછી ભૃગુ ઋષિએ, પરાશર ઋષિએ તેમાં એમનો
સમાન ફાળો આપીને તેને વિસ્તૃત કર્યું અને આ ત્રણેય ઋષિના દરેક વિચારોથી એક અલૌકિક શાસ્ત્ર ઉત્પન્ન થયું, તે થયું જ્યોતિષશાસ્ત્ર. હવે જ્યોતિષશાસ્ત્રનું કામ શું હતું, કેમ આપણે આને ઓળખવામાં આવ્યું, કેમ આપણા આ શાસ્ત્રોમાં અને શાસ્ત્રમાં સમાવેશ કરવામાં આવ્યો. આપણા જેટલા બી પુરાણો છે તે દરેક પુરાણોની એક અલગ વ્યાખ્યા છે. જ્યોતિષશાસ્ત્રને શોધવા માટેનું કારણ કે ભાઈ તમારી જીવન શૈલી સુધારવા માટે, જેમ કે આજે કોઈ પણ આપણે ઇલેક્ટ્રિક વસ્તુ લઈએ એટલે એક જોડે બુકલેટ આવે છે જેને મેન્યુઅલ કહેવાય કે ભાઈ આ વસ્તુ કેમની ચાલશે, કઈ રીતે ચાલશે, કેવું કરવું તો આટલું વર્ષ ચાલે, તે બધી પેલી શું પાછળ બુકલેટ. તમે કોઈ પણ સાધન લો, ગાડી લો કે વસ્તુ ઇલેક્ટ્રિક લો કે નવી ગાડી કે નવું સાધન કે પછી કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ લીધી, એક ચોપડી જોડે આવે જેમાં એના બધા લખેલા હોય, મેન્યુઅલ. એવી જ રીતે જ્યારે તમે જન્મો છો ને ત્યારે તમારા મેન્યુઅલ્સ તૈયાર થયેલા છે. તમારા પોતાના ગ્રહોના રચયિતા, તમારા પોતાના ગ્રહોની રચના જે તે સમયે થઈ ગયેલી છે. હવે જો તમે પેલું મેન્યુઅલ પ્રમાણે ચાલે, આપણે ગાડી કેવું કે પેલું લખેલું હોય એ પ્રમાણે ચાલે તો કેવી સરસ ચાલે, સ્મૂથ ચાલે. કોઈ તકલીફ આવે તો કે ના આવે. જે પ્રમાણે પેલું લખેલું છે આપણે ઇલેક્ટ્રિક વસ્તુમાં કે આ બટન આમથી કરવામાં, પણ આપણે આડા બટન દબાવી દઈએ, ખબર ના હોય તો પછી તોડફોડ થાય. સીધી વસ્તુ છે. એવી જ રીતે જ્યોતિષ શાસ્ત્રનું જે આપણું મેન્યુઅલ છે એ જીવનનું મેન્યુઅલ છે આપણા જ્યોતિષમાં છે કે ભાઈ આટલું આમ કરવાથી જીવન સરળ જશે. જીવનમાં જો તકલીફ આવતી હોય તો આ બટન આમ વસ્તુ કરવાની. આપણે જેમ ઇલેક્ટ્રિકમાં કેવું નથી લખતું ભાઈ જો બહુ લાગે, ખરાબી લાગે તો આ બટન દબાઈ ના કરો, રિસ્ટાર્ટ કરો. એવું રિસ્ટાર્ટ કરવાની પોતાની પર્સનલાઇઝ જિંદગીમાં એ જ્યોતિષશાસ્ત્ર કામ કરે છે. ક્યાંક મૂંઝવાયા છો, ક્યાંક અટવાયા છો, ક્યાંક ફસાયા છો તો એમાંથી બહાર કાઢવાનું કામ આ જ્યોતિષશાસ્ત્ર કરે છે. એમાં ખાસ મહાદશા, અંતરદશા તમને ટાઈમ ફ્રેમ બતાવે છે કે ભાઈ કયો સમય સારો, કયો સમય ખરાબ. જેમ કે એક ઉદાહરણ લે કે ભાઈ જ્યારે મંગળની મહાદશા હોય ને કેતુની અંતરદશા હોય અને તમારી કુંડળીમાં મંગળ કે કેતુ સાથે બેઠો હોય કે દ્રષ્ટિમાં બેઠો હોય તો એ સમયે 3 વસ્તુ થાય. અને જ્યોતિષશાસ્ત્ર પ્રોબેબિલિટી એટલે કે જેમ આપણા ગણિતમાં બી કેવા આપણે પ્રોબેબિલિટી આવે, સંભાવના, તો સંભાવના ઉપર કામ કરતું હોય છે. તો હવે જ્યારે મંગળમાં મહાદશા, કેતુની અંતરદશા, કાં તો કેતુની મહાદશાની મંગળની અંતરદશા અને તમારી પોતાની કુંડળીમાં મંગળ કેતુ કાં તો એકબીજાની દ્રષ્ટિમાં છે કાં તો જોડે છે, તો ત્યારે આ સમયમાં શું થાય તો ભાઈ આ સમયમાં કાં તો ઓપરેશન આવે, અકસ્માત થાય કે પછી નાના મોટા ઝઘડામાં, નથી અમુક વખત ઝઘડા થતા લોહી નીકળી જાય ગંભીર રીતે, ચપ્પુ મરી ગયું કે કોઈ બી એ થઈ ગયું. તો ટૂંકમાં મંગળ કેતુનું કામ તમારા શરીરમાંથી લોહી કાઢવાનું છે. આ જ્યોતિષ શાસ્ત્રમાં લખેલું છે કે ભાઈ જ્યારે મંગળની મહાદશા અને કેતુની અંતરદશા મંગળ કેતુ જોડે હોય તો માણસને કોઈ પણ હિસાબે શરીરમાંથી લોહી નીકળે. હવે લોહી કઈ રીતે નીકળે? 3 સંભાવનાઓ છે. એક તો અકસ્માત થાય તો લોહી નીકળે, બીજું કે તમારું ઓપરેશન થાય તો લોહી નીકળે, અને ત્રીજું કે ભાઈ કોઈક મારીને જતું રહે તો લોહી નીકળે. 3 થી વધારે સંભાવના બીજી અન્ય નથી. તો આવું જ્યારે આવે ત્યારે પહેલેથી જ આપણને ખબર પડી જાય ને એ ટાઈમે આપણે સાચવીએ અને એ ટાઈમ પર આપણને જો ખબર હોય કે ભાઈ આવું થવાનું છે તો એના જે પણ આપણે રેમેડીઝ કરવાની હોય એ કરીએ તો એ જે તલવારનો ઘા છે એકદમ સોયથી જતો રહે છે. તો આ કામ જ્યોતિષશાસ્ત્ર કરે છે. જ્યોતિષશાસ્ત્ર ખૂબ સુંદર અને સચોટ છે. અત્યારે પણ હું ઘણા લોકો મને ફોન કરે કે મહારાજ મેં આ રીલ્સમાં આ જોયું, મહારાજ મેં આ પેલા યુટ્યુબમાં આ વિડીયો જોયો, આ યુટ્યુબમાં આમ જોયું તેમ જોયું. એ કોનું સાચું માનું? તો ભાઈ અત્યારે તો બધા ઘણા લોકો છે કે જે ગમે તેવું ગમે તે રીતે ચડાવે, પણ તમને જે યોગ્ય લાગે, તમને જેની પર વિશ્વાસ લાગે તે વ્યક્તિનું તમે આગળ લઈને ચાલો, તે વ્યક્તિને તમે ફોલો કરો તો એ બહુ સારું રહે અને એ હંમેશા તમારા માટે ફળદાયી પણ રહે. જેમ કે ગણિતમાં બધાની પદ્ધતિ અલગ અલગ હોય દાખલા કરાવવાની, એને અલગ અલગ પદ્ધતિઓ, એવી જ રીતે જ્યોતિષશાસ્ત્રમાં પણ દાખલાની બધી પદ્ધતિઓ અલગ હોય છે.
સરવાળે જવાબ એક જ આવે છે. પણ આમાં કઈ પદ્ધતિ સારી ને કયા પદ્ધતિ પર વિશ્વાસ રખાય એ તમારી ઉપર છે દર્શક મિત્રો. તો મેં બહુ સારું અને સુંદર રીતે સમજાવ્યું. એક બીજું એક્ઝામ્પલ કે ભાઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે આને જોવા જઈએ તો ચાણક્યએ લખેલું છે કે તમારા વિચારો તમારા કાબુમાં રાખો, કારણ કે તમારા વિચારો કાલે તમારા એક્શનમાં આવશે. એટલે કે તમારા વિચારો કાલે તમારા બૌદ્ધિક શ્રેણીમાં આગળ આવશે. તમારા જે બૌદ્ધિક વિચારો છે એને કાબુમાં લાવો, કારણ કે એ તમારા કર્મ બનશે. આજે તમે અહીંયાથી વિચાર્યું અને અહીંથી પછી બોલ્યું, શું થયું? વાચા આપી. તમે તમારા વિચારને શું આપી? વાચા આપી. તો ભાઈ તમારો પહેલા તો મગજમાં વિચાર આવ્યો, વિચારથી બૌદ્ધિક વિચાર ગયો, વિચારથી બૌદ્ધિક વિચારથી વાચા આપી. એ વાચા તમારું કર્મ બન્યું. એ વાચાને શું બન્યું? કર્મ બન્યું. તમારા કર્મને કાબુમાં રાખો, કારણ કે તમારું કર્મ એ તમારી નિયતિ બનશે. કારણ કે તમે જે તે કર્મ કરો એ તમારા નિયતિ બને, અને તમારી નિયતિને કાબુમાં રાખો, કારણ કે તમારી નિયતિ તમને પોતાને બનાવશે. તો હવે આમાં સમજવા જેવી બાબત શું છે કે તમારા મગજ ઉપર જે વિચાર ઇમ્પ્લાન્ટ થયો કે ભાઈ આજે મને વિચાર આવ્યો કે આજે તો મારે કોઈકનું કરી જ નાખવું છે, આજ કોઈક મળે ને એવું તો એનું કરી નાખવું છે. બૌદ્ધિક વિચાર મને આવ્યો. મગજ ઉપર શું વિચાર આવ્યો કે આજે સારું કોઈ એકાદ મળે ને તો એનું કરી નાખવું છે. વિચાર આવ્યો મારા મગજ ઉપર. મેં કીધું ભાઈ ભાઈ કોઈ દેખાય ને મને તો કહે છે કે આજે આપણે કોઈકને 50-50 સુવડાવી દેવાના છે. તમારો બૌદ્ધિક વિચાર છે. આ બૌદ્ધિક વિચાર મારું કર્મ બનશે, કારણ કે હું ગોતીશ. હવે પછી હું ગોતીશ, એ મારી નિયતિ નક્કી કરશે અને એ નિયતિ મને નક્કી કરશે. તો આ તમારા મગજથી ચાલુ થાય. આજે વિચાર આજ તો બહુ ખુન્નસ છે, પેલા તો આજે ઉડાડી જ દેવાનો છે, આજે ગમે તેમ કહીને પેલા ગા માર દેવો છે. ચોરી લૂંટફાટના બનાવ બને છે, લોકોને મારવાના બનાવ બને છે. કેવી રીતે? તમે જોજો કે જેટલા લોકો હત્યામાં ગયેલા છે કે જેટલા લોકોએ હત્યાનો પ્રયત્ન કર્યો છે, બધાના મંગળ કુંડળીમાં ભારે હશે અને મંગળ કેતુ જોડે હશે જે હત્યારો થયો હશે, જે સામેવાળો હશે. કેમ? કેમ કે પેલાને બૌદ્ધિક કે આજે તો કે આને મર્ડર જ કરી દેવું છે, આજે એનું પતા એનો વિચાર ક્યાં આવ્યો? તો એ વિચાર લાવનાર કોણ? એ વિચારો લાવનાર ગ્રહ. એના ગ્રહો એવા ફર્યા કે એને આ વિચાર આવ્યો. ગ્રહોનું કામ શું છે? ગ્રહોનું કામ એના જે તમે અત્યારે એક સીધું સાદું બીજું એક્ઝામ્પલ સમજાવું કે આના સાયન્ટિફિક છે. આપણું જયારે બ્રેન ડેડ થાય એને એક્ઝેક્ટ 7.5 થી 8 મિનિટ થાય છે બીજા અવયવો બંધ થતા. તમારું મગજ બંધ થઈ જાય ને પછી હૃદયને અને 7.5-8 મિનિટમાં આપણે બ્રેનનું એ કરી દઈએ તો બધું કમ્પ્લીટલી વર્ક કરે. પણ જો 7.5 થી 8 મિનિટ જતી રહી પછી માણસને ગમે તે થાય એ પાછો નથી આવી શકતો. 7.5 થી 8 મિનિટ જ કેમ? કેમ કે સૂર્ય પરથી પૃથ્વીની ને પૃથ્વી પરથી સૂર્યની કિરણને આવતા એક્ઝેક્ટ 7.5 થી 8 મિનિટ જ લાગે છે. સાયન્ટિફિક પ્રૂવન છે. અને સૂર્યથી આપણે બનેલા છે, સૂર્યચંદ્રથી, સૂર્યની કિરણોથી. તો એક બીજું સરસ મજાનું તમને મેં એક્ઝામ્પલ આપ્યું કે જ્યોતિષશાસ્ત્ર કેટલું સચોટ અને કેટલું જબરદસ્ત કામ કરે છે. વિચારો જેટલી એક્ઝેક્ટ મિનિટ સૂર્યથી પૃથ્વી પરની કિરણોને આવતી થાય એટલું જ આપણા મગજથી હૃદયને લગતી થાય છે. એટલી જ મિનિટ, વધારે બી નહીં ઓછી બી નહીં. કેવી રીતે? તો કે ભાઈ એ ગ્રહની સ્થિતિ કામ કરે. તો દર્શક મિત્રો, વિચારો પર જ્યોતિષ શાસ્ત્ર છે. આજે તમે જે વિચાર કરો કે કોઈકને આજે મારે આ કરવું છે તે કરવું છે, એની પર તમારી આખી જીવન નિર્ભર થાય છે. કારણ કે તમે એનું મર્ડર કરો તો તમારી જિંદગી ખરાબ જ થવાની છે. આજે દારૂ પીવે જ લોકો. પહેલા તો એમને વિચારે કે આજ તો હું ખરાબ થઈ ગયું છે, દિવસ મારો આ છે, અને એની પછી લત લાગે છે. પણ એનો વિચાર તો પહેલા કર્મ ખોટું બન્યું ને. તો આ કામ છે જ્યોતિષનું, તમારા વિચારોથી છે. વિચારોને હંમેશા સારા રાખવા અને વિચારોને સારા રાખવા માટે ભગવાનની ભક્તિ કરવી, મંત્ર જાપ કરવા. જેટલા મંત્ર જાપમાં તાકાત છે એવી દુનિયામાં કોઈમાં નથી. તો મંત્ર જાપ કરીને આ ગ્રહોની સ્થિતિ સારી કરી શકાય છે અને તમારા જીવનને સુધારી શકાય છે. તો દર્શક મિત્રો, બહુ સરસ તમને જ્ઞાન આપ્યું. તમારે કોઈકને કહેવું હોય ચોક્કસથી કહેજો. આપણો આ કાર્યક્રમ યુટ્યુબમાં પણ આવે છે. યુટ્યુબના દ્વારા લોકોને શેર કરીને કહેજો કે જે જ્યોતિષશાસ્ત્રમાં ના માનતા હોય એ લોકોને પણ બતાવજો. ખૂબ મજા આવશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિની વાત કરીએ તો મુસાફરી ફાયદાકારક રહે. તમારી જે તે મુસાફરી છે તે સારી રહેશે. દિવસ આરામમાં પસાર થાય. નાનો મોટો આરામનો દિવસ છે. અમે રવિવાર
શાંતિથી દિવસ પસાર થાય. વેપારમાં ચોકસાઈ રાખવી, જે લોકો વેપારીય વર્ગ છે તે ચોકસાઈ રાખે. વિચારીને કાર્ય કરો, જે કામ કરો ને તે વિચારીને કરો. લીલો શુભ કલર શુભાંક 8. વૃષભ રાશિને ધાર્મિક કાર્ય કરવાનું મન થાય, ધાર્મિક કામ કરી શકો છો, ધાર્મિક કામમાં આગળ વધી શકો છો. દાન પુણ્ય થશે તમારા હાથથી, સારા સમાચાર મળશે, કોઈ નાના મોટા સારા સમાચાર મળે. જીવન સાથી જોડે દિવસ શ્રેષ્ઠ જશે અને જીવનની મજા પણ માણી શકાશે. 12 દિવસ હરવા ફરવામાં પસાર થાય. કેસરી શુભ કલર શુભાંક 6 રહે. મિથુન રાશિની વાત કરીએ તો મનગમતી વ્યક્તિ સાથે મિલન થશે, ફસાયેલા નાણાં પાછા આવશે, નોકરી ધંધામાં વખાણ થાય, તમારા નોકરી ધંધામાં લાભ થાય. બોલતા પહેલા 100 વાર વિચારજો, 100 વાર વિચારીને બોલજો જે પણ બોલો એ. અને જાંબલી શુભ કલર તો શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિનું કામ બહુ સારું છે, સ્વાસ્થ્ય સારું રહેશે, આર્થિક મુશ્કેલી ધીરે ધીરે હળવી થશે. પૈસાની છે ને તંગી લાગે નાની મોટી, પણ હવે બધું ભગવાનની દયાથી સારું છે, ચિંતા નહીં કરવું. નવું જ્ઞાન મળે, નવી શીખવા મળે વસ્તુઓ, નવી રસપ્રદ મુદ્દા ઉપર વાત થશે. માંદગીથી રાહત મળે, કીધું એ પ્રમાણે સ્વાસ્થ્ય સારું છે. લીલો શુભ કલર શુભાંક 5. સિંહ રાશિને લોકોની વાતમાં આવીને કોઈ કાર્ય ના કરતા, કોઈ ત્રીજા વ્યક્તિની વાતમાં આવીને કાર્ય નહીં કરીએ. ગુસ્સા પર નિયંત્રણ રાખીશું. લાંબી વાતો થાય, ફોનનો ઉપયોગ કાલે દરરોજ કરતા વધારે રહે. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિ આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરતી જોવાય છે, પૈસાની સારી એવી સાનુકૂળતા રહેશે. મહેમાન આવવાના યોગ છે, નાના મોટા ફાયદા ચોક્કસથી થશે. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ ખૂબ સારો રહેશે. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી જણાવો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. હા મહારાજ, મારે છોકરીનો પ્રશ્ન પૂછવો છે. જી. એનો જન્મ તારીખ 29/4/98 છે. સમય અને સ્થળ. હેલો. હા, સમય અને સ્થળ જણાવો. સમય સવારના 11:15 ટાઈમ છે બેન, જી. અને ભરૂચ જિલ્લાનું ગામ કુવાડો થયો છે સવારમાં. જી. તો એના વિવાહ લગ્નનું પૂછવું છે, જી, અને બિલકુલ. લગ્ન જીવન કેવું રહેશે. અને જી. હેલો. જી. વૃષભ રાશિનો ચંદ્ર છે, મિથુન રાશિનું લગ્ન, રોહિણી નક્ષત્ર, 4ની તિથિ અને બુધવારના દિવસે બેબીનો જન્મ થયો હતો. કુંડળીમાં શુક્ર બહુ સારો છે, સૂર્ય અને શનિ લાભસ્થાનમાં બેઠા છે, જોડે મંગળ બેઠો છે. એટલે કે લગ્ન થોડાક મોડા લગ્ન થાય પણ સારો થાય. મંગળ સૂર્ય અને શનિ જોડે છે, એટલે ભલે તમે સમજો કે 28 થી 30ની વચ્ચે લગ્ન થાય એમાં વાંધો નથી, પણ સારા થશે, ચિંતા ના કરો, કારણ કે એનો શુક્ર બહુ સારો છે. પણ મંગળ શનિ હોવાથી લગ્ન મોડા કરાવડાવે. બીજું, એને સાધન ચલાવતા ખાસ ધ્યાન રખાવડાવવાની છે. વર્ષ સુધી એને સાધન ચલાવતા ખાસ ધ્યાન રખાવજો, લોખંડથી થોડુંક સાચવવાનું છે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી જણાવો. જન્મ તારીખ 17/9/88. જી. સમય અને સ્થળ. સ્થળ ચરાડવા ગામ, અને સમય સવારનો 6:30. જી. શું સવાલ છે આપનો? એમનું ભવિષ્ય કેવું છે ને અમારે મકાન બદલવું છે તો બદલીએ. વૃશ્ચિકનો ચંદ્ર, કન્યાનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, શનિવારનો દિવસ ને 6ની તિથિ છે. મંગળ અત્યારે તમે જોવા જાઓ તો જુલાઈ પછી મકાન બદલો તો યોગ સારા છે. હાલમાં નહીં, પણ જુલાઈ પછી મકાન બદલશો તો સારું રહેશે. ભવિષ્ય આમ જોવા જઈએ તો સારું છે. સૂર્ય બુધનો આદિત્ય યોગ બન્યો છે, ચંદ્ર વૃશ્ચિકનો છે અને શનિ 4થે છે. ઓવરઓલ કોઈ એવી ખાસ ચિંતા કરવા જેવી જરૂર નથી, પણ શક્ય હોય તો એને એક મુખી રુદ્રાક્ષ ચાંદીના દોરામાં પહેરાવજો, એનાથી એને લાભ થશે. અને દર સોમવારે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરાવજો, એનાથી લાભ થશે. આટલું કરાવજો, લાભ સુવાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, બિનજરૂરી વસ્તુઓથી દૂર રહેજો, લોકોની કડવાશ માફ કરજો. કોઈક તમારે ભવિષ્યમાં કોઈની જોડે સંબંધ સુધારવો હોય તો અમુક વસ્તુઓ માફ કરવી પડે તો માફ કરી દેવાની. ખોટી ચર્ચામાં નહીં ઉતરવાનું, નવા સંબંધો બંધાશે. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. જમીન મકાનને લગતા કામમાં સારામાં સારો ફાયદો મળે, મનને શાંતિ જણાય, માનસિક શાંતિ જણાશે. કમિશનથી કટકી કમિશન દલાલીનું કામથી નાનો મોટો લાભ થાય. ચંચળ રહે મન ચંચળ રહેશે. લાલ શુભ કલર શુભાંક 5 રહેશે. ધન રાશિની વાત કરીએ તો ખોટા સમાચાર ક્યાંક અમુક
વાતો પર બહુ વિશ્વાસ નહીં કરો. નાના મોટા ખોટા સમાચાર પણ મળે, જમવામાં મજા ના આવે. કાલે જમવાનું થોડુંક ધનરાશિને 19-20 રહેશે. માથાનો દુખાવાની સમસ્યા દેખાઈ રહી છે. ધનરાશિ માનસિક રીતે થોડુંક કાલે અટુપટું છે અને ખોટી ચિંતા ના કરતા. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વિદ્યાર્થી વર્ગ મકર રાશિ, કાલે ભણવામાં થોડીક તકલીફ પડતી દેખાય છે. દિવસ આળસમાં પસાર થતો જોવાય છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. નાણાકીય રીતે વર્ષ સારું છે. નાની મોટી ખરીદી થવાના યોગ છે. ભાઈ મકર રાશિ, કાલ બજારમાં જાઓ એટલે તમારા માટે નાની મોટી કે ઘર માટે કોઈ ખરીદી થશે. જાંબલી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિને સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે. પ્રેમ સંબંધમાં વધારો થાય. બાળકોથી લાભ થાય અને અગ્નિથી થોડુંક સાવચેત રહીશું. કુંભ રાશિ અગ્નિથી કાલે થોડુંક સાવચેત રહીશું. ફરી એકવાર કુંભ રાશિ અગ્નિથી ધ્યાન રાખે. ગુલાબી શુભ કલર, શુભાંક 7. મીન રાશિને ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજના બને, આમંત્રણ આવે. ગરમ વસ્તુઓથી નાના મોટો લાભ થાય. નાણાંનો વ્યવહાર બને એટલો નાણાકીય વ્યવહાર ઓછો રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ. જેનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક ટેરોટ આપણે બેનને પાસેથી નીકાળીશું અને કહીશું કે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે એક સુંદર મજાનું કાર્ડ કાઢે. એમને કાઢ્યું છે 10th ઓફ પેન્ટિકલ્સ. ખૂબ પોઝિટિવ કાર્ડ છે, સારું કાર્ડ છે. 10th ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ શું સૂચવે છે? એક તો 4 પગવાળા પ્રાણીથી લાભ છે. 4 પગવાળા પ્રાણીઓથી તમને કોઈ સારા સમાચાર મળે અથવા નાના મોટા લાભ થાય. ફાઇનાન્શિયલ સિક્યુરિટી, ફેમિલી, લોંગ ટર્મ સક્સેસ અને સારામાં સારા મોટા પૈસાની સ્થિતિ સુધરશે. બીજું કે આ વખત 4 પગવાળા પ્રાણી એટલે એનું દાનનું મોટું દાન પૂન કરતું રહેવાનું. તમે ગાય કૂતરાને ખવડાવવાનું મહત્વ આ વર્ષે વધશે. એટલે બને એટલું તમે 4 પગવાળા પ્રાણીની સેવા કરજો. આખું વર્ષ સારું અને સુંદર જશે. જેનો પણ કાલે જન્મદિવસ છે, ફરી એકવાર 4 પગવાળા પ્રાણીની સેવા કરે. તમારા બધા જે કામ અટક્યા છે તે પૂર્ણ થશે, લાભ થશે અને ફાયદો જોવાશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને તેમનું સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.